નમસ્કાર. યોગી ભર્તૃહરિ એના વિશે આપ સૌ જાણો છો. યોગી ભર્તૃહરિને વૈરાગ્ય થવાનું કારણ પણ સૌ કોઈ જાણે છે. પ્રેમ પ્રકરણ તો ત્યારે પણ ચાલતા હતા, એમાં કાંઈ નવાઈ નથી. રાજા મહારાજાઓના વખતમાં પણ પ્રેમ પ્રકરણ રહેતા હતા. આમ તો આ બધું પરંપરાથી ચાલે છે. આપણે કહીએ કે જમાનો ખરાબ થઈ ગયો છે, યુગ બદલાઈ ગયો છે, બધી વાત સાચી. યોગી ભર્તૃહરિને વૈરાગ્ય થયો હોય તો મોટામાં મોટું કારણ જેના પર એ પ્રેમ કરતા હતા એ વ્યક્તિ બીજાને પ્રેમ કરતી હતી. ખબર છે ને? એક આખી લિંક હતી. ભર્તૃહરિ આ ઘટના પછી વૈરાગ્ય પામી રાજપાટ છોડ્યો. એમણે સંસ્કૃતમાં ઘણું બધું સાહિત્ય બનાવ્યું છે. આવા વૈરાગી રાજા કયા રાજા? ભર્તૃહરિ. એમણે શૃંગાર શતકની રચના કરી. આવો વૈરાગ્યવાન માણસ શૃંગાર શતકની રચના કરે એ ગજબની વાત કહેવાય. શૃંગાર શતકની રચના કરનાર યોગી ભર્તૃહરિ એમણે વૈરાગ્ય શતકની પણ રચના કરી. બંને એક છેડે છે. શૃંગાર શતકમાં બધી શૃંગારની વાતો હોય. સ્ત્રીની આંખો, સ્ત્રીના કાન, સ્ત્રીના હોઠ, એવું બધું વર્ણવાયેલું હોય. આવા વૈરાગ્યવાન વ્યક્તિ શૃંગાર શતકની રચના કર્યા બાદ એમણે વૈરાગ્ય શતકની રચના કરી. ક્યાં શૃંગાર શતક અને ક્યાં વૈરાગ્ય શતક? એ યોગી ભર્તૃહરિ એમણે સત્સંગનો મહિમા પણ ગાયો. પરાપૂર્વથી આ એક ચાલે છે સત્સંગ. વિદેશોમાં પણ સત્સંગ ચાલતું હતું, ચાલે છે અત્યારે પણ. શેક્સપિયર, ડાયોજિનિયસ વગેરે સમર્થ ચિંતકો થઈ ગયા પાશ્ચાત્ય. એ પાશ્ચાત્ય ચિંતકો પણ સત્સંગ કરતા હતા, સત્સંગ કરાવતા હતા. એમની પાસે પણ લોકો આવતા હતા. ધર્મની વાતો, ભગવાનની વાતો, જીવનની વાતો, કે મનુષ્ય જીવન મળ્યું છે તો આ જીવનમાં શું કરીએ તો આપણું જીવન સફળ થાય, કેવા કચરા જીવનમાંથી કાઢવા જેવા છે, આવી બધી વાતો શેક્સપિયર, ડાયોજિનિયસ, બીજા ઘણા થઈ ગયા, સોક્રેટિસ જેવા. વિદેશમાં એ સત્સંગનું પ્રચલન હતું જ્યારે મૂર્તિ ન હતી ત્યારે પણ. અત્યારે આપણે મૂર્તિને માનીએ છીએ, પણ એક સમય એવો હતો કે મૂર્તિ હતી જ નહીં. જૈનોમાં પણ જે મોટા તીર્થ કહેવાય ત્યાં પગલા હતા પણ મૂર્તિઓ ન હતી. મૂર્તિઓનું પ્રચલન થયું ન હતું એનાથી પહેલા સત્સંગનું પ્રચલન ચાલુ હતું. કારણ કે આના વગર ઉદ્ધાર નથી. માણસ માત્ર માટે, માણસના જીવન માટે સત્સંગ અનિવાર્ય છે. જેમ ખાવાનું આપણા માટે અનિવાર્ય છે, તેમ જીવન સારું બનાવવા માટે સત્સંગ પણ અનિવાર્ય છે.
અને ગોસ્વામી તુલસીદાસજી પણ કહે છે, બિનું સત્સંગે વિવેક ન હોય. વ્યક્તિ સત્સંગ ન કરે તો વિવેક ન જાગે. જો સત્સંગી માણસ છે ને, બોલશે તો પણ સમજી સોચીને બોલશે. સત્સંગી માણસ બોલશે, બેસશે તો પણ વ્યવસ્થિત. આપણને એવે ઠેકાણે બેસવાનું કે કોઈ આપણને એમ ન કહે કે ઉઠો, રસ્તો બંધ ન કરો. એવે ઠેકાણે પહેલેથી જ બેસી જવું. અને વિવેક જેનામાં હોય એ વ્યક્તિને કહેવાની જરૂર જ ન હોય. શાંતિ જાળવો. જ્યાં સત્સંગ ચાલતું હોય, ધર્મની વાતો થતી હોય, ત્યાં આપસમાં વાતો ન થાય. ત્યાં મોબાઈલ સ્વિચ ઓફ, આ તો સાયલેન્ટ હોય. કારણ કે સત્સંગ કરવા માટે એક વ્યક્તિ નથી આવી, સત્સંગ કરવા માટે ઘણી વ્યક્તિ આવતી હોય છે. એટલે સૌ પ્રથમ આ વાત ધ્યાનમાં રાખવાની. ગમે ત્યાં જઈએ સત્સંગમાં, મોબાઈલ શું કરવાનું? સાયલેન્ટ. કાંઈ ઉથલ પાથલ નથી થવાની. આપણા વગર પહેલાંય ચાલતું હતું, પછી ચાલવાનું છે. જરાવાર શાંતિ કાં ન રાખીએ. એટલે સર્વપ્રથમ સત્સંગ વ્યક્તિ માટે જરૂરી છે, અને વિવેક તો જ જાગે. પછી હું કહીશ, તમારા પ્રશ્નના જવાબ આપીશ, પણ પહેલાં આ ચર્ચા કરી લઉં. વિવેક જગાડવા માટે વ્યક્તિએ સત્સંગ કરવો જોઈએ. એ ગઈકાલે મેં વાત કરી હતી, મીરાબાઈ ખુદ કહે છે કે કુસંગનો ત્યાગ કરો. અગર તમે કુસંગ કરશો તો તમારું જીવન બગડી જશે. તમે સત્સંગ જરૂર કરો, ગમે તેની સાથે કરો. બાવા સાથે કરો, જોગી સાથે કરો, જતી સાથે કરો, મહાત્મા સાથે કરો. કોઈ પણ માણસ હોય, ગમે તેવા કપડાં પહેર્યા હોય, કપડાં સાથે કોઈ લેવા દેવા નથી. સારા વિચારોની આપલે સૌ કોઈ કરી શકે છે, અધિકાર છે સૌનો. એવું થોડું છે કે સાધુ સંતો જ સત્સંગ કરાવે. હા, તમે કર્યો. પાંડુરંગ શાસ્ત્રી એમના જે સ્વાધ્યાયી હોય એ ચોરે ચૌટે બેસીને સત્સંગ કરાવે, એમાં કાંઈ વાંધો નહીં. ગમે ત્યાં સત્સંગ થાય. સત્સંગ થશે, સત્સંગ કરીશું તો આપણા જીવનમાં વિવેક જાગશે. વિવેક બહુ જરૂરી. બિનું સત્સંગે વિવેક ન હોય તો એ સત્સંગનો મહિમા બધા ધર્મોમાં છે. જૈન શાસ્ત્રો એમાં ભગવતી સૂત્ર છે, બહુ મોટું સૂત્ર છે. એમાં બહુ વોલ્યુમ છે. વોલ્યુમ મતલબ કે ભાગો છે. 36,000 પ્રશ્નો સાધકે ભગવાનને પૂછ્યા છે. કેટલા પ્રશ્નો? 36,000 જીવન જરૂરી પ્રશ્નો. મનુષ્ય જન્મમાં શું કરવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, એવા 36,000 પ્રશ્નો ભગવાનને પૂછવામાં આવ્યા છે. અને ભગવાને એના જવાબો આપ્યા છે. ઘણા જવાબો અને પ્રશ્નો ગહન છે. જે તે વ્યક્તિ, સાધુ સંતો પણ સમજી ન શકે એવા ગહન પ્રશ્નો રહેલા છે. એ ભગવતી સૂત્ર એમાં વર્ણન કરે છે, સત્સંગની વાત કરે છે. એમાં પ્રશ્ન પૂછ્યો કે સત્સંગથી શું ફળ મળે? તો એનો જવાબ પહેલો ટૂંકો આપ્યો કે સત્સંગથી જ્ઞાન મળે. મળે ને જ્ઞાન? ને જ્ઞાન જરૂરી છે. પ્રકાશ કહેવાય જ્ઞાન. જ્ઞાન ન હોય તો અંધાને અબોજ કહેવાય. ખાય પીએ તો જાનવરો પણ, અને આપણે પણ ખાઈએ પીએ તો આપણામાં ને એમનામાં ફરક ન હોય. પણ વિવેક
જગાડવા માટે વ્યક્તિએ સત્સંગ કરવો જોઈએ. સત્સંગ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય. પૂરા ભારતભરમાં ચાતુર્માસો ઘણે ઠેકાણે હોય. 4 મહિના સુધી સત્સંગ ચાલે. મફત, એક પૈસો એ નહીં લેવાનો, ફ્રી ઓફ ચાર્જ, ટિકિટ ભાડા પણ નહીં. બસ આવો, બેસો, સાંભળો કંઈક. અને શાસ્ત્રો કહે છે સાંભળ્યા વગર છૂટકો નથી. કેવું સાંભળવાનું? એલફેલ તો બારે જઈશું એટલે ઘણું સાંભળવાનું મળશે. ઈ મારું હું કહેતો ને ઈ બાઈ ઈ કહેતી, એવું તો ઘણું સાંભળવાનું મળશે, કચરા. પણ સત્સંગમાં કોઈ પણ વ્યક્તિ બેસે, કોઈના પણ સત્સંગમાં બેસે ત્યારે સત્સંગથી પહેલો લાભ મળે જ્ઞાન. જ્ઞાનથી પ્રશ્ન પૂછાયો કે જ્ઞાનથી શું લાભ? તો જ્ઞાનથી વિજ્ઞાન થાય. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન થાય. જો હજારો લાખો લોકો રહેલા હોય, અંદરથી કોઈકને જબકારો થતો હોય, બાકી તો બચ્ચા બિચારા સાંભળે ખરા, પછી બારે જઈને કહે કોર ચાતે કે સમજ દતે પઈ. એટલી વાર કોર કે બા તું બેઠે એ વડી ગાલે, તું બેઠો એ મોટી વાત છે, તને સમજ પડશે. એક વાત છે કે એકાગ્રતા વગર આપણે ગમે તેના સત્સંગમાં જઈએ, કાંઈ ઠા જ ન પડે. ઠા ન પડે, ઠા એટલે સમજો ને, ગમે તેના સત્સંગમાં આપણે જઈએ, જ્યાં સુધી એકાગ્રતા ના આવે ત્યાં સુધી સત્સંગની શું વાતો ચાલે છે એની ખબર ન પડે. એટલે જ મોબાઈલ સત્સંગ દરમિયાન બંધ રાખવું. બરાબર છે ને? બહુ જરૂરી છે એકાગ્રતા. જો તમે અત્યારે પધાર્યા છો, કોઈક જમ્યા હશે, કોઈ નહીં જમ્યા હોય, કોઈ સત્સંગ પૂરો થશે પછી જમશે, કેટલી તકલીફ વેઠીને તમે બધે આવ્યા છો. અને હું કહીશ કે આ 1 કલાક સુધી જે ચાલશે સત્સંગ, એ એકાગ્રતાની પ્રેક્ટિસ છે. એકાગ્રતાની પ્રેક્ટિસ. આ મોબાઈલ રાક્ષસે આપણી એકાગ્રતા તોડી નાખી છે. અરે ડોશીઓ 12-1 વાગ્યા સુધી મોબાઈલ જુએ. બોલ, જુવાનો તો ભલે જુએ. 2 દિવસ પહેલા કોક આવ્યા હતા દર્શનાર્થી, બોલો 12 વાગ્યા સુધી આંગળી કર્યા કરે, પછી શું કે ઊંઘ નથી આવતી. હવે બિચારી આંખો છે, મોબાઈલનો તેજ છે. જ્યાં સુધી આપણી આંખો અંજાયેલી હોય અને ઠરે નહીં ત્યાં સુધી ઊંઘ ના આવે. નિયમ છે. એટલે તમે અહીંયા પધાર્યા છો એ તમારી પ્રેક્ટિસ છે એકાગ્રતાની. અને તમારા કારણે મારી પણ એકાગ્રતા થાય. કેમ થાય? મારે કોઈ પણ વિષય પર, કોઈ પણ સબ્જેક્ટ પર બોલવું છે તો એકાગ્રતા એમાં ખપશે. અગર એકાગ્રતા ના આવે મારામાં તો હું પણ એક વિષયમાંથી બીજા વિષયમાં ચાલ્યો જાઉં. એટલે અમે ઘણા લોકોને કહીએ સત્સંગ ચાલુ થઈ જાય એટલે દૂરથી પગે લાગજો, પછી નજીક ના આવતા. કારણ તમે પ્રેમથી આવો, ભક્તિથી આવો, પણ ડિસ્ટર્બ થાય, એકાગ્રતા તૂટી જાય. ભલે મોડું થાય, વહેલું થાય, આવવાનું. હું તો એટલું કહીશ તમને કે કદાચ ક્યારે કોઈ કામ પ્રસંગે તમે ગયા હો ને મોડું થયું હોય તો 5-10 મિનિટ સહી તમે જરૂર આવો. પણ એકાગ્રતા કેળવવાનો આ પ્રસંગ છે. એકાગ્રતા તો જીવનમાં પહેલાં જોઈશે. ધર્મમાં પણ એકાગ્રતા ખપે, અને તમે રસોઈ બનાવો તો પણ એકાગ્રતા ખપે.
જો રસોઈ બનાવવામાં તમે એકાગ્રતા ન રાખો તો ડબલ મીઠો નાખી દો, એક તો મીઠો ઓછો હોય એમાં ડબલ નાખી દો એટલે ગડબડ ઊભી થાય, પછી વગર જુલાબે જુલાબ થાય. એટલે એકાગ્રતા તો હરેક ચીજમાં ખપે. પહેલાંના સમયમાં પનિહારીઓ પાણી ભરવા જતી, ક્યાં જતી? તળાવે કૂવે, બબે ત્રણ ઉપર ઠામ પડ્યા હોય, એકબીજામાં વાતો કરતી હોય બેનપણીઓ સાથે, પણ સુરતા કોની સાથે હોય? સુરતા બેડા સાથે જોડાયેલી હોય. કેટલી એકાગ્રતા કહેવાય. અને એમાંય પણ 3 ઉપર લગાવ્યા હોય, હાંડો ને હેલ ને ઉપર હેલ, અને એમાં એકાગ્રતા તૂટે તો પોતે જોરે ને બીજાને જોરે. એકાગ્રતા ખપે. એમાં પણ હરેક ચીજમાં એકાગ્રતા ખપે. એકાગ્રતા જ્યાં નથી ત્યાં માણસ દુઃખી જ છે, પછી અમે હોઈએ કે તમે હો. તો સત્સંગ એકાગ્રતા કેળવવાનો સરસમાં સરસ ઉપાય છે. તો હું ભગવતી સૂત્રની વાત કરું છું કે પ્રશ્નો પૂછાયા. એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો કે સત્સંગથી લાભ શું? તો ભગવાને કીધું સત્સંગથી જ્ઞાન મળે. જ્ઞાનનો લાભ શું? તો જ્ઞાનથી વિજ્ઞાન થાય. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. પછી શું? આવી રીતે પ્રશ્નો પૂછાતા છેલ્લે ભગવાને કીધું કે વ્યક્તિ સિદ્ધ થાય, બુદ્ધ થાય અને મુક્ત થાય. સચ્ચિદાનંદ. સત્સંગનો પગથિયો ચડ્યા પછી વ્યક્તિની પ્રગતિ થતા સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરે. આ સત્સંગનો ફળ છે. તો એ સત્સંગનો મહિમા યોગી ભર્તૃહરિએ એક શ્લોકમાં વર્ણવ્યો છે, એની આપણે ચર્ચા કરીએ. જાડ્યમ દિયો હરતિ સિંચતિ વાચિ સત્યમ માનોનત્યમ દિશતિ પાપમપાકરોતિ ચેતસ પ્રકાશયતિ કીર્તિ તનોતિ કીર્તિ સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. આ શ્લોક યોગી ભર્તૃહરિએ બનાવ્યો છે. એમાં સત્સંગનો મહિમા બતાવ્યો. સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. જે વ્યક્તિઓ સત્સંગ કરે છે, હૃદયથી સત્સંગ કરે છે, ભક્તિથી સત્સંગ કરે છે, ભાવથી સત્સંગ કરે છે, પોતાનો મન પરોવી કરી અને સત્સંગ કરે છે, એને શું ફળ ન મળે? એવો એક પ્રશ્ન ઉઠાવ્યો. શું ફળ ન મળે? કયું ફળ ન મળે? એનો મતલબ એ કે માણસ મન લગાવી કરી અને સત્સંગ કરે તો એ સત્સંગથી એને ઘણા ફળ મળી શકે છે. પહેલો ફળ, જાડ્યમ દિયો હરતિ સિંચતિ વાચિ સત્યમ. જાડ્યમ દિયો. ધી એટલે બુદ્ધિ. બુદ્ધિમાં જડતા હોય, સત્સંગ કરવાથી બુદ્ધિની જડતા ટળે, ઓછી થાય, કમજોર થાય. જડતા. આપણે બધા આમ તો જડ જેવા છીએ, તમે નહીં હો, હું જડ જેવા. એવા બેઠા હોઈએ તો ધીરજ થઈને બેઠા હોઈએ. જડતા, એટલી જડતા હોય, હરેક ચીજમાં જડતા. અને જડ વ્યક્તિ જે હોય એ ધર્મમાં આગળ ન વધી શકે, બિલકુલ ન વધે. તો યોગી ભર્તૃહરિ પેલો ફળ બતાવે છે સત્સંગનો, કે સત્સંગ કરવાથી જડતા ઘટે. સાદી ભાષામાં કહું તો આપણે ખોટા સંધિવાળા નાળા પકડ્યા હોય, ખોટા હો, સાચા નહીં, એવા સંધિવાળા નાળા પકડ્યા હોય, છૂટી જાય, જડતા જાય. સદંતર ન જાય તો પણ ઓછી થાય.
ઘણા સત્સંગી માણસો છે બહુ સમજદાર અને પોઝિટિવ હોય, ઘરમાં કોઈ ઝઘડો બગડો થતો હોય તો પણ કંઈ જવા દો, તમારી ભૂલ થઈ છે એમ કહેતો કે હા મારી ભૂલ થઈ ગઈ, હવે ન થાય એની તકેદારી રાખીશ. સત્સંગી માણસ ઠંડો પડી ગયો હોય, આમ ભલે સુરાતન હોય એનામાં, પરિસ્થિતિ એવી આવે તો એ તલવાર પણ ખેંચી લે, પણ ખોટી જડતાઓ ન હોય તો પેલો લાભ સત્સંગનો જડતા માણસની ઘટે. પછી હું કહીશ તમને કે અત્યારે આપણે વર્ષોથી સત્સંગ કરીએ છીએ, આપણી જડતા ઘટી છે કે વધી છે એ પછી પૂછીશું. હમણાં તમે કાંઈ વિચારીશું નહીં. અત્યારે જડતા સત્સંગથી દૂર થાય એ યોગી ભર્તૃહરિ પુરાવા સાથે વાત કરે છે, અનુભવ સાથે વાત કરે છે. અને આ તો મહાત્મા પુરુષ છે, ખાલી ત્યાગી ન હતા, ભર્તૃહરિ વૈરાગી પણ હતા. ત્યાગી થવું એક વાત છે, વૈરાગ્ય થવું બીજી વાત છે. મનથી પણ બધું છૂટી ગયું હોય એને વૈરાગી કહેવાય, અને આમ નામ ઉપર છલી રીતે આપણે છોડીએ એ ત્યાગ કહેવાય. તો ભર્તૃહરિને તો બે ચીજો હતી, ત્યાગી પણ હતા, વૈરાગી પણ હતા. અને આવા વૈરાગ્યવાન ભર્તૃહરિએ કીધું કે સત્સંગ કરવાથી વ્યક્તિની જડતા દૂર થાય. બીજી વાત, એની વાણીમાં વાચી સત્યમ, ખોટું ન બોલે. સત્સંગ બરાબર બેસી ગયો હોય જીવનમાં તો વ્યક્તિ ખોટું ન બોલે. કેવો મોટો ફળ કહેવાય, ખોટું જ ન બોલે. આપણે ખોટું ન બોલીએ તો સારું કે ખરાબ? ઘણા લોકો કઈ જમાનો એવો આવી ગયો છે ને, ખોટું બોલ્યા વગર ચલાય નહીં. કેમ એમ નથી માણસો બોલતા કે જમાનો એવો આવી ગયો છે ને સાચું બોલ્યા વગર રહેવાય જ નહીં? ખોટું આપણે પકડીએ છીએ, જે પકડવા જેવું હોય તે છોડી દઈએ છીએ. ક્રોધ ન છોડા, માન ન છોડા, હરિભજન ક્યું છોડ દિયા. ક્રોધ ન છોડ્યો, માન ન છોડ્યો, લોભ ન છોડ્યો, રાગ ન છોડ્યો, દ્વેષ ન છોડ્યો, પણ શેને છોડ્યો? હરિભજન. હરિભજન છોડવા જેવો ખરો? છોડાય હરિભજન? ન છોડાય. એટલે છોડવા જેવું જે ન હતું તે માણસે છોડ્યું, અને જે પકડવા જેવું ન હતું તે માણસે પકડ્યું. તો સત્સંગથી જડતા દૂર થાય અને આપણી વાણીમાં સત્યતા આવે. જોઈ લો, મહાપુરુષો થઈ ગયા, કેટલાક ગ્રહસ્થ ભક્તો થઈ ગયા, ક્યારે જૂઠું બોલતા ન હતા, ક્યારે પણ નહીં. ગમે તેવી આપત્તિ આવે, દૂરધાણી થઈ જાય, પોતે પાયમાલ થઈ જાય, જૂઠું ન બોલે. કારણ કે એમને સત્સંગનો આ ફળ મળ્યો છે. એમની વાણી પવિત્ર તો થઈ છે, પણ એની વાણી સત્ય બની ગઈ છે. અને એક વિચારક કહે છે કે જ્યાં સુધી વ્યક્તિની વાણી સત્યપૂત ન થાય ત્યાં સુધી વ્યક્તિની પ્રાર્થના ક્યારે પણ ફળતી નથી. આપણી પ્રાર્થના ક્યારે ફળે કે જ્યારે આપણી વાણી સત્યપૂત થાય. ભગવાન તો હાજરા હજુર છે. તમે માનો છો? નથી માનતા? હા, માનો છો? સાચે ભગવાન તો આજે હાજરા હજુર છે. કોણે કીધું ભગવાન નથી? સાક્ષાત પણ છે, અનુભવ પણ આપણને થાય, રિયલી છે ભગવાન. ઘણી વખત આપણને મદદ કરે છે, સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ ભગવાન આપણને મદદ કરે છે. આપણી પ્રાર્થના, ભગવાનની આપણે ભક્તિ કરીએ એ ફળે ક્યારે? જ્યારે આપણી વાણી સત્યપૂત બને, પવિત્ર થઈ જાય આપણી વાણી. સાચું બોલ્યા સિવાય રહેવાય જ નહીં. મીરાબાઈને લો, સહજુબાઈને લો, આ બધી વ્યક્તિઓ એવી થઈ ગઈ. રાબિયા થઈ ગયા. એક રાબિયા,
મહિલા સંત થઈ ગયા રાબિયા, જબરદસ્ત એમના પ્રસંગો છે. એ પ્રસંગો આપણે વાંચીએ ને ગદગદિત થઈ જઈએ કે આવી મહિલાઓ, આટલી વૈરાગ્યવાન મહિલાઓ, ત્યાગી, વૈરાગી, અપરિગ્રહી, આ રાબિયા, બધાની વાણી સત્ય પૂત. હવે આવાઓને ભગવાન મદદ કરે કે ના કરે? આપણે કહાનીઓ સાંભળીએ છીએ ને કે આને ભગવાને મદદ કરીને, ફલાણાને ભગવાને મદદ કરી. મદદ મને અને તમને પણ કરે ભગવાન, એ તો તૈયાર જ છે. પણ આપણે જ્યાં સુધી આપણી વાણીને સત્યથી નવડાવીએ નહીં, ત્યાં સુધી ભગવાન રાહ જોઈ રહ્યા છે. તો યોગી ભર્તૃહરિ કહે છે, જડતા ઘટે સત્સંગથી, અને વાણી કેવી બને? સત્ય વાણી. માનો નથી દિશતી પાપ મપા કરોતી. જ્યારે વ્યક્તિ સત્સંગી, ખરો સત્સંગી બને, ત્યારે એનું માન, સન્માન, બહુમાન ચારે બાજુ થતું હોય. સત્સંગનો આ પણ એક પ્રભાવ છે. વ્યક્તિ સન્માનિત થાય, ગમે ત્યાં જાય. એને કહેવું ન પડે કે મને સ્ટેજ પર બેસાડજો, એને કહેવું ન પડે કે મને માળા પહેરાવજો. આમને આમ માણસો એનું સ્વાગત, સન્માન કરતા હોય. એટલે સત્સંગથી માન વધે, ઉન્નતિ થાય, વિકાસ થાય વ્યક્તિનું સત્સંગથી. અને આવી ચીજો કોને નથી ગમતી? મારામાંથી જડતા જાય, મને ગમે કે ન ગમે, દરેકને સારું થવું ગમે જ છે. અને દરેક વ્યક્તિ સારા થવા માટે ઈચ્છે છે. યા તો રસ્તો નથી મળ્યો, યા તો મનોબળ કાચો છે, જેના કારણે વ્યક્તિ બિચારો એ તરફ ડગ માંડી શકતો નથી. સત્સંગથી જડતા જાય, સત્સંગથી વાણી સત્યપૂત બને, સત્સંગથી વ્યક્તિના માન વધે, સત્સંગથી વ્યક્તિનો વિકાસ થાય, ઉન્નતિ થાય. પાપમ અપા કરોતી. માણસે ગમે તેટલા પાપો કર્યા હોય, ગમે તેવો પાપીમાં પાપી માણસ રહેલો હોય, પણ સત્સંગમાં ડૂબ્યા પછી એના ગમે તેવા પાપો ધોવાઈ જાય છે. આ તો સીધે સીધી વાત છે. જૈન કહાનીઓમાં એક કહાની આવે છે, હું શોર્ટમાં કહીશ. અર્જુન માળી હતા, કથાનક છે. એ અર્જુન માળી રોજ 6 માણસ અને 1 બાઈની હત્યા કરતો, રોજ, ડેલી. કારણ કે એના શરીરમાં એક યક્ષ દાખલ થયેલો હતો. અને યક્ષ દાખલ થયો હતો એનું કારણ પણ એ હતું કે એની પત્નીની લાજ એની નજર સામે લૂંટાતી હતી. અને એ યક્ષનો આરાધક હતો. તે સમય યક્ષે મદદ કરી ન હતી. અને પછી એના શરીરમાં યક્ષ દાખલ થયો અને 6 માણસ અને 1 સ્ત્રી, એવા 7 વ્યક્તિની રોજ હત્યા કરતો. 6 મહિના સુધી આને હત્યાઓ કરી. તમે ગણિત લગાવો, 6 મહિનામાં એણે કેટલાને માર્યા હશે? રોજના 7, તો 6 મહિનામાં કેટલા થાય? છે કોઈ ગણિત શાસ્ત્રી? 6 મહિના સુધી રોજ 7 વ્યક્તિઓને મારે. અરે 1-2 વ્યક્તિને મારે ને તો પણ આપણને એમ થાય કે આ વ્યક્તિને શરમ છે કે નહીં, દયા છે કે નહીં. મુદગર લઈ કરીને આ ભાઈ 7 વ્યક્તિની ઘાત કરતો. હા, 1427, 70 લો, તમે ગણિત કરી, બહુ સરસ. આટલા માણસોની ઘાત કરનાર વ્યક્તિ, હત્યા કરનાર વ્યક્તિ પાપી જ કહેવાય ને. આપણે એકાદને મારીએ ને, સરપને મારીએ ને તો પણ પાપી કહેવાઈએ. આ તો 7 રોજ. કેટલો પાપી હશે? કેટલા પાપ કર્યા?
નાના જીવને મારીએ તોય પાપ છે. એમાં જેમ જેમ ઇન્દ્રિયો વધતી જાય ને જંતુની, તેમ તેમ પાપ વધતા જાય. 5 ઇન્દ્રિય વાળાની ઘાત કરવી એ મોટો પાપ છે. ઓછી ઇન્દ્રિય વાળાની ઘાત કરવી એ પણ પાપ છે. આમ તો ભગવાન કહે છે કોઈને મારો નહીં, કોઈને ન મારો. મેં વાત કરી હતી બાપુને માધુભાને, ડેપરમાં એક દરબાર આવ્યા હતા ભજનીક. એમને કંઈક વાડીમાં ઘાસચારો લેતા હશે અને સરપ, એમને ખબર નહીં સરપ છે, એમને લાગ્યું કે હાથ મારો ભારે થઈ ગયો છે, એટલે હાથ આમ ખેંચ્યો. જેવો હાથ ખેંચ્યો, લાંબો સરપ એ ખેંચાવા લાગ્યો એમની સાથે, છૂટ્યો નહીં. એના દાંત એટલા ફસાઈ ગયા હતા, આ ઠેકાણે જ એમને ડંખ માર્યો હતો. એ સરપને છોડવા માટે હાથ ખંખેર્યા, છૂટ્યો નહીં સાપ, એકદમ ફસાઈ ગયો હતો એનો કાંટો. તો એ વાત કરતા હતા અમને કે મારા શ્રી, આમ સાપ ખેંચાયો બહુ લાંબો હતો, છોડવાની એને ફેંકવાની કોશિશ કરી તો છૂટતો ન હતો. પછી મારે એનું મોઢું પકડવું પડ્યું. માર્યો નહીં મેં, મોઢું પકડ્યું અને દાંત જે ફસાયેલો હતો એ ફસાયેલા દાંતને જેમ તેમ કરીને કાઢ્યો, ખેંચ્યો. હવે આવું થાય તો માણસ શું કરે પહેલા? કારણ કે પાંકે હીજ બહાદુરી હે પાંજી, મારી જ વજો એ બહાદુરી આપણી. બહાદુર માણસ તો એને કહેવાય કે મરતા હોય એમને જીવાડે, જીવતાને મારે બહાદુર માણસ નથી, પરાક્રમી માણસ નથી. અહીં ભજનીક માણસ હતા, ભજન પ્રેમી હતા. જો સત્સંગની અસર વ્યક્તિને કેવી થાય. સરપ એમણે ફેંક્યો. એ બાપુ કહેતા હતા કે 5 કિલોમીટર સુધી હું બાઇક ચલાવી અને ગામમાં પહોંચ્યો. ત્યારે આ પ્રસંગ જ્યારે અમે સાંભળ્યો ત્યારે વિચાર આવ્યા કે જો બાપુ વિચારક ન હોત, સત્સંગી ન હોત, ભજનાનંદી ન હોત તો શું કરત? ઘણો લઠ કયો બકટકા, એ જ આવા જ વિચાર આવે ને. જો સત્સંગથી ઘણા ફાયદા છે. આપણામાં કોમળતા આવે. જોકે વાતાવરણ એવું છે કે હવે આપણને નિષ્ઠુર થવું પડે છે, પણ શું કામ થઈએ નિષ્ઠુર? જીવન આપણું છે, જન્મ આપણને મળ્યો છે, જગતમાં તો કંઈક થતું જ રહેતું હોય છે. એના કારણે આપણે આપણી જાતને શું કામ નિષ્ઠુર બનાવવી? કેટલા વર્ષ જીવીશું આપણે બધા? પછી ભારત હોય કે પાકિસ્તાન હોય, મુઆ પછી ડૂબ ગઈ દુનિયા. આપણને કોઈ સ્થાન સાથે લેવા દેવા નથી. હવે એના માટે આપણે મગજ ફેરાવીએ, કઠોર થઈએ, ક્રૂર થઈએ. એમાં રાજકારણી માણસો આપણું પાનું ચડાવે, ગામમાં ફાટફૂટી કરાવે. એ તો એમનો રોટલો શેકવા માટે બધું કરે. અગર આપણે સત્સંગી હોઈએ તો નિષ્ઠુર ન થઈએ. ચલો વ્યવહારમાં બેઠા હોઈએ, બધું કરવું પડે. તો હું વાત એ કરવા માંગતો હતો કે સત્સંગથી ગમે તેટલા વ્યક્તિએ પાપ કરેલા હોય એ પાપ પણ ખલાસ થઈ જાય છે. આટલા ભાઈ બહેનોની ઘાત કરનાર વ્યક્તિ અર્જુન માળી, એના શરીરમાંથી યક્ષ નીકળી ગયો અને એને ભાન થઈ 6 મહિના પછી. અને એ અર્જુન માળી મહાવીર ભગવાનના શરણમાં અને ચરણમાં આવી ગયો, દીક્ષા લીધી. બોલો, આવો પાપીઓ, ખૂની, હત્યારો, એને દીક્ષા લીધી. અને આ તો સત્પુરુષો હતા, પારખી લે કે આ માણસ લાયક છે કે નહીં. અને દીક્ષા લઈ કરી સાધુ બન્યા પછી
એ ગામે ગામ જતો હશે કે પોતાના ગામમાં ભિક્ષા માટે જતો હશે તો લોકો શું કહેતા હશે? શું કહે કે આણે મારા ભાઈને માર્યો, આણે મારી બહેનને માર્યો, આ જ છે મારો. લોકો સન્માન કરતા ન હતા. એ અર્જુન માળી જ્યારે ખૂનીમાંથી મુનિ બન્યા અને ગામમાં ભિક્ષા માટે જતા હતા ત્યારે લોકો પથ્થર મારો કરતા, લાકડીઓ મારતા, ઘણું બધું કરતા. પણ ખરો સત્સંગ મળ્યો ભગવાનનો. ભલે મારે પીટે, મેં ગુનાહ કર્યા છે તો મને વ્યાસ સહિત દંડ મળે છે, મારે હવે સામનો નથી કરવો, મારે પ્રતિકાર કરવાની કોઈ જરૂર નથી. મારી ભૂલો છે, મેં ભૂલો કરી છે, મારે ભોગવવાની. એટલે ધાર્મિક શબ્દ છે, આધ્યાત્મિક શબ્દ છે સમતા. સમતા, તમે સમતા બોલો, શું બોલો? કંઈ બોલો કે ગુસ્સો જ ના આવે. ગમે તેવો પ્રસંગ બને, ગુસ્સો જ ના આવે. સમતા. અને શાસ્ત્રોમાં એમ કીધું છે કે ધર્મનું ફળ છે ને સમતા છે. ફળ આ વાડીને વજીફાને બંગલાને હો તો ઠીક છે બધું, એ ધર્મના કંઈ વિશેષ ફળ નથી. ધર્મનો વિશેષમાં વિશેષ અને સારામાં સારો ફળ હોય તો સમતા. ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય આપણા જીવનમાં, જરા માત્ર ગુસ્સો ન કરીએ. આ અર્જુન માળી માર પીટ ખૂબ થઈ. એણે કીધું મેં કર્યું ને મને ભોગવવાનું છે. અને એને કેવળ જ્ઞાન થયું થોડા સમય પછી. બોલો, આ સત્સંગનો ફળ. પાપીમાં પાપી માણસ હતો એ પાવન થઈ ગયો, પવિત્ર બની ગયો, સર્વજ્ઞ થઈ ગયો. એવી રીતે વાલ્મીકી ઋષિ કોણ હતા? આપણે જાણીએ છીએ કે એક વખતે લૂંટારા હતા. અંગુલીમાલ બુદ્ધના સમયમાં થઈ ગયેલ ખૂંખારા લૂંટારો, જેને મારે એની આંગળી કાપે અને પછી ગળામાં પહેરે. એ ગળામાં સોનાના હાર પહેરવાને બદલે માણસોને, મારેલા માણસોની આંગળીઓ કાપીને પહેરતો. એ અંગુલીમાલ લૂંટારો સત્સંગમાં આવ્યો તો એ પણ સત્પુરુષ થઈ ગયો, મહાન થઈ ગયો. એટલે સત્સંગ એક એવો જબરદસ્ત સાધન છે. તમે નામ સાંભળ્યું હોય તો શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા. એ શ્રીમદ રાજચંદ્ર કહે છે સત્સંગ છે એ આધ્યાત્મિક જીવનમાં માણસ માટે શિરોમણી છે, પ્રાધાન્ય છે, મહત્વનો છે સત્સંગ. આ જગતમાં સત્સંગ જેવું સાધન, અનુપમ સાધન બીજું કોઈ જ નથી, એમ શ્રીમદ રાજચંદ્ર પણ કહે છે, બધા કહે છે. તો યોગી ભર્તૃહરિનો અધૂરો શ્લોક આપણે વિચારીએ, પાપો બધા નાશ પામે. હજારો કથાનકો છે, હજારો. અને એ કથાનકોમાં એવી વ્યક્તિઓના પ્રસંગો છે જે પાપીમાં પાપી હતા, પણ સત્સંગમાં ડૂબ્યા પછી એ પવિત્ર થઈ ગયા, મહાન થઈ ગયા. ચેત પ્રસાદયતિ દીક્ષિતનોતિ કીર્તિ. ચારે દિશાઓમાં વ્યક્તિની કીર્તિ ફેલાય. કેટલા વર્ષ થઈ ગયા મહાપુરુષોને, આજે બધા આપણે યાદ કરીએ છીએ ને? બધા યાદ કરીએ છીએ. કેમ યાદ કરીએ છીએ? એમની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાયેલી છે. છાપામાં આપણું નામ આવે ને તો બીજા દિવસે એ જ છાપાનું શું કરે? એના પર જ ગાંઠિયા પેડા રાખે અને એ ખાય, પછી ડૂચો વાળીને ફેંકી દે ડસ્ટબિનમાં. એટલે આપણા નામ છાપવામાં આવે એ છેલ્લે તો ડસ્ટબિનમાં જ જાય છે. અને આ મહાપુરુષોના તમે જુઓ, અજર અમર થઈ ગયા છે. શેના કારણે થયા? ભગવાન શ્રી કૃષ્ણને કેટલા વર્ષ થયા? મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીને કેટલા વર્ષ થયા? એમાં બીજા પણ મહાન પુરુષો થઈ ગયા, કેટલા વર્ષ થયા?
છતાં યાદ તાજી ને તાજી. આજે પણ ભગવાનના મંદિર બનાવવાની ઈચ્છા થાય, ભગવાનને સજાવવાની ઈચ્છા થાય, નહીં આપણા મંદિરને નહીં આપણને કોઈ સજાવે, બોગો કે આપણને બધા. અને જોઈ લો આ સત્સંગ કર્યા પછી એમની કીર્તિ ચારે દિશાઓમાં આજે પણ ગાજેલી છે. ચારે દિશાઓમાં તો ઠીક, પાતાળ લોકમાં પણ એમની કીર્તિ ફેલાયેલી છે, અને ઉર્ધ્વ લોકમાં એટલે કે સ્વર્ગ લોકમાં પણ એમની કીર્તિ ફેલાયેલી છે. અને એમના નામ સ્મરણથી વ્યક્તિઓને રાહત મળે છે. આવો પ્રભાવ સત્સંગનો છે. તો યોગી ભર્તૃહરિ કહે છે કે હું શું વર્ણન કરું સત્સંગના મહિમાનું. સત્સંગનું તો અપરંપાર ફળ છે. તો તમને પ્રશ્ન તો થતો જ હશે આટલું બધું સાંભળ્યા પછી કે ખરેખર સત્સંગનો આટલો ફળ હશે? હોઈ શકે? પોસિબલ? ઇમ્પોસિબલ? કે આવા ફળ મળે? સત્સંગના જડતા ચાલી જાય, આપણી વાણી સત્યપૂત બની જાય, માન આપણું વધે, આપણો વિકાસ ખૂબ થાય, આપણા પાપ બધા નાશ પામે, કીર્તિ ચારે બાજુ ફેલાય. આવા બધા ફાયદા છે સત્સંગના. ખરેખર હશે? એક સાધુ મહારાજ હતા, મોટા ગુરુજી, એમની આજુબાજુ ચેલા બેસતા, શિષ્યો, અને રોજે રોજ ચર્ચાઓ કરે ધર્મની. અને એમાં આ ગુરુજી સત્સંગની વાત બહુ કરે કે સત્સંગથી આ થાય ને, સત્સંગથી તે થાય ને, સત્સંગથી ફલાણું, સત્સંગથી ઢીકણું ને. હવે ઘડીએ ઘડીએ આપણે સત્સંગ 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 સાંભળીએ, કટાળો આવે કે ના આવે? બોર થઈએ કે ના થઈએ? તો કેટલાક દિવસ પછી એક શિષ્યએ કીધું કે બાપજી, તમે સત્સંગનો આટલો મહિમા લંબાવીને કરો છો. અમે તો કેટલાય વર્ષોથી સત્સંગ કરીએ છીએ, અમે તો આજ સુધીમાં આવા કોઈ ફાયદા અનુભવ્યા નથી કે આમ થાય ને તેમ થાય ને ફલાણું થાય ને ઢીકણું થાય. ક્યારે અનુભવ્યું નથી. કેમ? અગર સત્સંગનો આટલો મહિમા રહેલો હોય અને આટલા વર્ષોથી અમે સત્સંગ કરતા હોઈએ તો કાંઈક તો અમને અનુભવ થાય ને સત્સંગનો. બાપજી કે તમારી વાત બિલકુલ સાચી છે, અનુભવ થવો જ જોઈએ. આટલા વર્ષો સત્સંગમાં નીકળી ગયા બાદ આપણે જરાય પલળ્યા ન હોઈએ, જરાય ફાયદો ન થયો હોય, આપણા જીવનમાં જરાય સુધારો થયો ન હોય, એ જ ઝઘડા 10 વર્ષ પહેલાં કરતા હતા, એ જ ઝઘડા 10 વર્ષ પછી પણ કરતા હોઈએ તો શું સુધારો થયો કહેવાય? સાચી વાત છે બેટા. હું 2 દિવસ પછી તને જવાબ આપીશ. કોણે કીધું? ગુરુજીએ. 2 દિવસ પછી. ઠીક, શિષ્ય કે 2 દિવસ પછી તમને પૂછીશ. 2 દિવસ પસાર થયા, ચેલાજી આવી ગયા. ગુરુજી પાસે આવીને શિષ્ય કહે છે, આપે મને કીધું હતું 2 દિવસ પછી જવાબ આપીશ, તો આજે જવાબ આપો. આટલા વર્ષોથી કલાકો સુધી સત્સંગ કર્યા પછી અમને કેમ ફાયદો નથી થયો? ફાયદો ન થવાનું કારણ શું? થવું જોઈએ ફાયદો, નથી થયું, શું કારણ? ગુરુજી કહે, હવે હું કહું તેમ કર, બહુ બોલ ન કર. ઠીક, ભલે. તું જા દારૂની દુકાને. ક્યાં જા? શિષ્ય કહે છે, ગુરુજી તમે શું બોલો છો? પાગલ તો નથી થઈ ગયા ને? દારૂની દુકાને? હું તમારો ચેલો? દર્શની ગ્રામના માણસો શું કહે છે? હું દારૂની દુકાને જાઉં તો જે કહે તે જા તું. આપણે ત્યાં હવે દારૂ છે ને આમ કોમન થઈ ગયો છે. દૂધ દેવા માટે આવે અને દારૂ લેવા માટે જવું પડે. કલયુગના એંધાણ છે બાપા.
અહીંયા એક ગામ છે, નામ નહીં લઉં, આગળ આગળ નામ ન લેવાય. અમને એક ભાઈ, અહીંયા નહીં, આજુબાજુ નહીં, જરા દૂર, અમને એક ભાઈએ કીધું, મારા સાહેબ આ કોર્નર પર તમે બેસજો. મેં કીધું હું બેસીને શું કરું? કે બેસજો, અહીંયા દિવસ આથમે એટલે અવર જવર ચાલુ થાય. ત્યાં સુધી માણસો કોઈ જાળીમાં છુપાયેલા હોય, કોઈ ક્યાં છુપાયેલા હોય, કોઈ ક્યાં એકાએક બારે નીકળે. ટાઈમ થાય એટલે જેમ બાવાજી સાધના કરી અને ગુફામાંથી બહાર નીકળે ને, તેમ લોકો બધા બારે નીકળે અને એ દિશામાં જાય, કોર્નર પર થેલીઓ લેતા જાય, રવાના થતા જાય, જાળીઓમાં છુપાય, પીએ, થેલી ત્યાં ફેંકે, રવાના થઈ જાય. ક્યાં ક્યાંથી લેવા જાય બોલો દારૂ, અને દૂધવાળાને કે ઘરે દઈ જજે બોલો. રતન ટાટા કહે છે કે જે દારૂ પીતા હોય ને એમની રેશનિંગ જપ્ત કરી લેવી જોઈએ. દારૂ પીતા હોય એમની રેશનિંગ જપ્ત કરી. હું નથી બોલતો, રતન ટાટા નામ સાંભળ્યું છે ને? એ કહે છે જે વ્યક્તિ પાસે દારૂ લેવા માટે પૈસા હોય એ વ્યક્તિને રેશનિંગનો માલ આપવો જ ન જોઈએ. એ મોટા માણસ છે, કહી શકે, અનુભવી છે. વાત બિલકુલ સાચી છે કે દારૂ માટે તમે પૈસા કાઢી શકો છો, અનાજ માટે કેમ નહીં? પણ જુઓ કલયુગના એંધાણ, અનાજ માટે કોકની પાસેથી હાથ લાંબા કરવા પડે અને દારૂ માટે પોતે ખીચામાંથી પૈસા કાઢે બોલો. અને વળી બાજુવાળાને કહે આવું પિયારી દોશે. હા, દ્રજમતું બોલો. જુગાર રમનારા માણસો અને દારૂ પીનારા માણસો સામેથી ખીચામાંથી કાઢીને આપે. ગણ ગણ, આ ઉદારતા કહેવાય. ડોક તું પી ધોકા હું પિયા, પીધો આવું. આવું છે. ગુરુ મહારાજ કહે છે શિષ્યને કે જા દારૂ લેવા માટે દુકાને. શિષ્ય ના પાડી કે મારાથી જવાય નહીં, તમારું ખરાબ લાગશે કે આ ફલાણાનો શિષ્ય શરાબની દુકાને ગયો હતો. એ દુકાને જવા માટે પાપ છે, બદનામ થઈ જઈએ આપણે. જવું પડશે તારે દારૂની દુકાને. ત્યાં જઈને શું કરું? લે આ ગળો ઉઠાવ, આ ગળો લઈ જા, દુકાને જા, ગળો ભરી અને આવ મારી પાસે. શેનો ગળો? હા, પાણીથી નહીં. બહુ દબાણ કર્યું. ગુરુજી કહે છે તને જવાબ જોઈતો હશે તો હું આપીશ, ને આને આ કરવું પડશે તને. એટલે ન છૂટકે બિચારો આ ચેલો એણે ગળો ઉઠાવ્યો અને દારૂની દુકાન બાજુ ગયો. બીક તો લાગે ને, આમ જુએ ને, આમ જુએ ને, કોઈ દેખતો તો નથી ને. પાણી પીવું હોય ત્યારે આપણે જોઈએ આમ, કોઈ ડરે તો નતો ને. પાણી તો આમ સીધા આપણે ગટગટાવી જઈએ, પણ એવી અમુક ચીજો છે ને એ જોવી પડે લેતા પહેલા. આપણા ભારતીય લોકો આવા હતા નહીં, હવે કૂદકે અને ભૂસકે વધતા જાય છે. અને હવે બહેનો દારૂ પીતા થઈ ગયા છે. બોલો ક્યાં સુધી હજી પહોંચશે ખબર નહીં. 15-25 વર્ષ પહેલા અમે બહેનોને સિગરેટ પીતા જોયા હતા. પેલા સિગરેટમાં ભરે, શું કહેવાય, હા, એ ભરે. માણસો ટેસ્ટ બહુ કરે હો આમ. અને ત્યારે એમના મોઢા ખરેખર ફિલ્મ ત્યારે ઉતારવા જેવી હોય. આમ તમાકુ કાઢે એમાંથી, એવો રસપૂર્વક બધી પ્રવૃત્તિ કરે, બધી ભરે એમાં. આ બહેનોને જોઈ અમે, કોલેજિયન છોકરીઓને. તે કચ્છમાં હો, મારે તો ઠીક છે, કચ્છમાં જોઈ. ચોલો બોલો, આ ભણેલી ગણેલી કોલેજિયન છોકરીઓ આમ ચરસ ગાંજા
લેતી હોય, શું એમનું જીવન? અને હકીકતમાં અપરિણિત બહેન હોય એને તો બહુ સંભાળવું પડે. ભવિષ્યમાં એને શાદી કરવી હોય, પ્રજોત્પત્તિ થાય અને એ વ્યસન કરતી હોય તો આવનારી પ્રજાને બહુ નુકસાની, બહુ જ નુકસાની. એટલે બહુ સંભાળવું પડે. આજે ઘણા બહેનો કામ કરનારા હોય તમારા ઘરોમાં, એ બહેનો બિચારા ગુટકા ખાતા હોય, તમાકુ ખાતા હોય. મહારાષ્ટ્રમાં છે ને કાળી બજર ખાય. શું કહો એને ખબર નહીં. કાળી હોય બજર, એ આમ ફાંકા ભરી, આમ ચપટા ભરીને મોઢામાં નાખી, જાણે કે આખી દુનિયાને નાખી દીધું મોઢામાં. હે શું કરે? આ બધી વાતો છે. ઠીક છે, બચીએ તો સારું છે, નહીં બચીએ તો નુકસાની બીજા કોઈને નથી. ઘરને છે નુકસાની, ખુદને નુકસાની છે, બાકી તો ઠીક છે. કલિયુગ છે, બધું ચાલ્યા કરશે. આવું જ આવા જો વિચાર મને આનંદ થાય. આવા છોકરા બેઠા હોય સત્સંગમાં, વાહ, બહુ ખુશી થાય કે સમય કાઢીને અહીંયા બેઠા છે. નહીં તો જુવાન છે, એ પોતાના સર્કલમાં ન બેસે, તડાકા ભડાકા મારે. પણ જો ઘરના સંસ્કારો છે, વ્યક્તિના સંસ્કારો છે, એના પુણ્ય છે કે એને સારું સૂજે છે. પુણ્ય કહેવાય આ પણ. કારણ કે પુણ્ય વગર સત્સંગનો જોગ ન મળે, પુણ્ય વગર સારું સાંભળવાનું ન મળે. ચેલા ગયા છે દારૂ લેવા માટે, એટલે મેં થોડી વચ્ચે બીજી વાતો કરી, એટલે ત્યાં સુધીમાં પહોંચી જાય. પહોંચી ગયા છેલ્લા લપાતા છુપાતા દારૂની દુકાને. હવે એ દારૂવાળાને કહેવાય કેમ કે મને ગળામાં દારૂ ભરી દે, અને એ પૈસા માંગશે. સાધુને દારૂ મફતમાં થોડું મળે? હા, જો કે સાધુને મળી જાય મફતમાં, પીતા હોય તો જેમ તેમ શરમ છોડી અને શરાબ વેચનારને કીધું કે આ ગળો લાવ્યો છું, પૂરો ગળો દારૂથી ભરી દે. પેલો શરાબ વેચનાર પણ આમ ભાવિક હતો, તમારી જેમ જ. સાધુ મહારાજને કહે છે કે આવો સમય, આવો અવસર ક્યારે મળે કે આવા બાપજી અહીંયા દારૂ લેવા આવ્યા હોય. સાધુ બીડી પીએ ને સારું ન લાગે. લાગે? હવે હું હમણાં બેઠો હોઉં અને થોડી વારે માચીસને બીડી લઉં અને તમે સત્સંગ કરવા સામે બેઠા હો, કેવું લાગે? મજા આવે? સારું ન લાગે, સાધુને ન શોભે. ખબર નહીં ગાંજો ચરસ કેમ લે છે. અમારા એક નાગા બાવા પરિચિત છે, એમને ત્યાં અમે ગયા હતા જૂનાગઢમાં. તો એમની ટેવ હતી, વધારે પરિચય નહીં આપું, તમે ઓળખી જશો, થોડોક પરિચય આપું. એમને ત્યાં ગયા અમે, બહુ સારા મહાત્મા, એકદમ મજા આવે, એમની પાસે બેસવાનું મન થાય. પછી સિગરેટ કાઢી અને શાનું કીધું, 5 મિનિટ થાય, સિગરેટ, ચા એક રકાબી, વધારે નહીં. અમે બેઠા હતા ત્યાં સુધીમાં એટલી સિગરેટો પીધી, એટલી ચા પીધી. પછી એમણે કીધું કે મહાત્માજી, ખબર નહીં, છૂટતી નથી આ સિગરેટ અને ચા. બીજું કાંઈ મને મળે કે ન મળે, આ મળે ને તો બસ. અમે કીધું અમે તો વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ, પણ તમે તો મોટા મહાત્મા છો, બોલાય નહીં ને, વધારે સલાહ ન દેવાય. અને નાગા બાવાને વધારે સલાહ દઈએ તો કાઢે ચીપીઓ. એ તો મહાત્મા પણ જોલી હતા. એમણે કીધું નથી છૂટતી મહાત્મા મારાથી, શું કરું? મને ખબર છે ભવિષ્યમાં નુકસાની કરશે. સાધુ થયો છું તો શું થયું? સિગરેટ દારૂ કોઈના બાપના થાય? ન થાય. નાની વયમાં જે માણસ દારૂ પીએ ને, સમય જતાં એને કંપવા થઈ શકે, પેરાલિસિસ થઈ શકે,
કિડની પર અસર થઈ શકે, બીજી નુકસાનીઓ પણ થઈ શકે કદાચ. એટલે તો એક દારૂડિયાએ કીધું કે ભગવાનમાં પણ અક્કલ નથી, 32 દાંત આપ્યા અને કિડની એક આપી. એના કરતાં જો 32 કિડની આપી હોત અને એક દાંત આપી હોત તો એટલે આવા શરાબી લોકો ભગવાનને પણ સલાહ આપે હો. તો શરાબનો ગળો ભર્યો મફત હો, ફ્રી ઓફ. હવે શરાબનો ગળો ભરી કરી અને આ મહાત્મા આશ્રમ ભણી રવાના થયા. પણ મનમાં 7-5 થાય છે. કોઈ પૂછશે કે બાપજી આ ગળામાં શું છે, બહુ ગડબડ થઈ જશે. જેમ તેમ કરીને આશ્રમે પહોંચ્યા. ગુરુજીને કીધું આપના આદેશ પ્રમાણે શરાબનો ગળો ભરીને લાવ્યો છું, હવે શું કરવું મારે? ગુરુજી કહે છે મારી સામે આ ગળો પીને પૂરો કરવાનો છે. પીવાનું છે. ગુરુજી તમે ગઈકાલે સત્સંગમાં કહેતા હતા કે શરાબ ખરાબ કરે જીવન, અને આજે તમે કહો છો પીઓ. કાલે સત્સંગમાં તમે સમજાવ્યું હતું કે શરાબ દારૂ બહુ ખરાબ છે, આમને તેમને. ગુરુજી કહે છે બેટા મેં કીધું ને ગુરુનો આદેશ માનવાનો, મારી સામે દારૂ પી, પણ એક શરત, દારૂ ગળે નીચે ઉતારવાનું નથી. શું કરવાનું? ગળે નીચે નહીં, મોઢામાં લેવાનું, ફેંકવાનું, લેવાનું, ફેંકવાનું, લેવાનું, ફેંકવાનું, આ કરવાનું છે. ઠીક છે, આટલું કર્યો, દારૂ લઈ આવ્યો. હવે ગુરુજી આટલું કહે છે તો પૂરું કરું. એટલે ગુરુ સામે ગ્લાસ લીધો, પીવાનું ચાલુ કર્યું. ઉતારવાનું નથી હો નીચે. પીએ છે, ફેંકે છે, પીએ છે, ફેંકે છે. ગળો પૂરો થયો. ગુરુજી કહે છે કેમ રહ્યું? તો શિષ્ય કહે છે કે નશો મને નથી ચડ્યો. કેમ નશો નથી ચડ્યો? નશો ન ચડવાનું કારણ શું? ગુરુજી અગર હું પી જાત તો નશો ચડત, પીધું નથી, મોઢામાં આવ્યું ને ફેંક્યું છે, આવ્યું ને ફેંક્યું છે. ગુરુજી કહે છે હવે તને જવાબ આપું. મારી સાથે રહીને કેટલા વર્ષોથી તું સત્સંગ કરે છે અને આજ સુધીમાં હજી સત્સંગનો જે પ્રભાવ મળવો જોઈએ એ પ્રભાવ તને નથી મળ્યો. એનું કારણ શરાબ પીધી તે પણ એનો નશો ચડ્યો નહીં. નશો ન ચડ્યો એનું કારણ કે શરાબ ગળાથી નીચે નથી ઉતરી. અગર ગળાથી શરાબ નીચે ઉતરી હોત તો તને નશો જરૂર ચડત. તો બેટા સત્સંગ તે કર્યો, કલાકો સુધી તે સત્સંગ કર્યો, પણ એ સત્સંગને ઉતારવો જોઈએ એ ઉતાર્યો નથી. જ્યાં સુધી સત્સંગને વ્યક્તિ જીવનમાં ઉતારે નહીં, આત્મસાત ન કરે, પોતાના જીવનમાં એ સત્સંગની વાતોને વણી ન લે, ત્યાં સુધી સત્સંગનો કોઈ ફાયદો મળતો નથી. બાકી સત્સંગનો મહિમા બહુ જ છે, અપરંપાર છે. આમ તો ગોસ્વામી તુલસીદાસજીએ પણ કીધું છે, આપ સૌ જાણો પણ છો એનો દુહો, એક ઘડી આધી ઘડી आदि में पुनि आद तुलसी संगत साधु की कटे कोटि अपराध. આ ગોસ્વામી તુલસીદાસજી, આ મહાપુરુષો આ બધા અનુભવોમાંથી પસાર થયા છે અને અનુભવ સિદ્ધવાણી છે એમની. એક ઘડી નહીં, તમે અડધી ઘડી પણ સત્સંગ કરો,
અરે અડધી ઘડી ન થાય તો કાંઈ નહીં, પાઘડી એટલે 15 મિનિટ તમે સત્સંગ કરો. આધી મેં પુની આદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. 15 મિનિટ, અરે 15 મિનિટ તો આ તુલસીદાસજી કહે છે, પણ મહાપુરુષો કહે છે 2 સેકન્ડ તમે હૃદયપૂર્વક સત્સંગ કરો તો 2 સેકન્ડનો કરેલો હૃદયપૂર્વકનો સત્સંગ માણસને ફળ આપે આપે ને આપે. હૃદયપૂર્વકનો હોવો જોઈએ. એક વિચારક કહે છે તમે હજારો પુસ્તકો વાંચો, હજારો, અને તમે કોઈક સારા વ્યક્તિ સાથે 15 મિનિટ સંગ કરો. 1000 પુસ્તકો વાંચ્યા બરોબર એક વ્યક્તિ સાથેનો સંગ, એનો પ્રભાવ જોરદાર છે. સંત બુસ્તામી કહે છે કે હજ કરતા પણ સત્સંગ મહાન છે. મુસ્લિમ હતા સંત બુસ્તામી, જો કે સંતો કંઈ હોતા જ નથી, પણ ઓળખ માટે આપણે કહીએ હજ કરતા પણ સત્સંગ મહાન છે. આવી વાત હજ યાત્રા કર્યા પછી સંત બુસ્તામીએ પોતાનો અનુભવ રજૂ કર્યો. સત્સંગમાં જે તાકાત છે, સત્સંગનો જે પ્રભાવ રહેલો છે, એ પ્રભાવ તો અપરંપાર રહેલો છે. તો આજે આપણે સત્સંગની જ થોડી વાત કરી, સત્સંગનો મહિમા ગાયો, અને સત્સંગનો આપણે જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો જ છે. બીજી એક વાત કરું કે કદાચ આપણે સત્સંગની વાતો બધી ઉતારી ન શકીએ જીવનમાં, અઘરું છે કામ. તે છતાં પણ કબીર કહે છે કે અત્તરની દુકાન હોય અને અત્તરની દુકાન પાસેથી કોઈ વ્યક્તિ પસાર થાય, શું મળે એને? સુગંધ મળે. ભલે અત્તર લીધો નથી પણ સુગંધ એને મળે છે. તે રીતે સત્સંગમાં કહેવાયેલી વાતો બધી કદાચ આપણે અમલમાં ન મૂકી શકીએ તો પણ એની સુગંધનો અનુભવ તો ચોક્કસ થાય છે, અને સુગંધનો અનુભવ થાય એ પણ મોટી વાત રહેલી છે. તો આપ સૌ સત્સંગ માટે આટલા વાગ્યા સુધી બેઠા હો, ધન્યવાદ છે તમને. વંદન કરું છું તમારા આ સત્સંગ પ્રેમને. આ રીતે જ આપણું સત્સંગ આગળ ચાલતું રહેશે. આજે મારી વાતને અહીં વિરામ આપીશ. ઓમ શાંતિ.